નવજીવન સર્કલ પાસે આવેલા સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીને આપવામાં આવતી નથી, જેને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભટ્ટા રોડ ઉપર આવેલા સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં MDમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેટે 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી અને BHMSમાં પણ એડમિશન લેવામાં આવે છે। એમની પાસેથી પણ અન્ય ફી લઈ છે, છતાં તેમને પણ ફી રસીદ આપતા નથી, જેના વિરુદ્ધમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે ભટાર પાસે આવેલી સીડી પચ્ચીગર કોલેજમાં જે MDના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે 25,000 રૂપિયા અન્ય ફી તરીકે લે છે। એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓએ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા, ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી, અમને આંખાડા કાન કર્યા છે। આગામી દિવસોની અંદર જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા ફી રસીદ આપવામાં નહીં આવે તો NSUIના વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।